તો મિત્રો વરસાદને લઈને મોટામાં મોટા સમાચાર જોવા મળ્યા છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું, તો કેટલાક વિસ્તારોમાં દરિયાકાંઠાના મોજા ઉછળવા। તો આ વર્ષે ચોમાસું કેવું જોવા મળશે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડીયોમાં જોવાની છે। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને હવામાન વિભાગની તાજી માહિતી અને ખેતીવાડીને લગતા તમામ માહિતી તમને મળતી રહેશે। જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો રાજ્યમાં ખાસ કરીને હવે ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયુંથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, જેમાં આજે સવારે વહેલી સવારે ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ સારો એવો જોવા મળ્યો હતો। જોકે આ સિવાયના કેટલાક ઉના અને આજુબાજુના વિસ્તારો છે દરિયાકાંઠાના, એમાં પણ ક્યાંક ને ક્યાંક છાંટા ખર્યા હતા। વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરતની આજુબાજુનો વિસ્તાર છે તેમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વલસાડ, નવસારી, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા આ બધા વિસ્તારોમાં હવે આગામી સમયમાં સારો એવો વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં હવે વરસાદ પડી શકે છે। કચ્છ જિલ્લામાં પણ વરસાદ, આમ ઉત્તર ગુજરાતને લઈને સંપૂર્ણ ગુજરાતમાં સારો એવો વરસાદ હવે ટૂંક સમયમાં પડી શકે છે। મિત્રો વાવાઝોડાની વાત કરીએ તો વાવાઝોડાની અત્યારે ગુજરાત ઉપર કોઈ શક્યતા રહેલી નથી। દરિયાઈ મોજાની વાત કરીએ તો મિત્રો હવે વાવાઝોડું તો નથી રહ્યું, પરંતુ અમુક સિસ્ટમના ભાગરૂપે મિત્રો દરિયાકાંઠે મોટા મોટા મોજા ઉછળી શકે છે અને પવનના સુસવાટા પણ થઈ શકે છે। હવે મિત્રો વાત કરીએ આ વર્ષે ચોમાસું કેવું જોવા મળશે, તો ખાસ કરીને આ વર્ષે ચોમાસું સારું એવું જોવા મળશે। ખેડૂતે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂરિયાત નથી, કારણ કે આ વર્ષે સારો એવો ખેડૂતોને સારો એવો વરસાદ થશે અને ખેડૂતોને સારો એવો એનો લાભ મળશે અને છેક ઉનાળા સુધી પાણી હાલે એવો સારો એવો વરસાદ થશે। તો ખેડૂત મિત્રો આગામી સમયમાં હવે તારીખ 1થી લઈ અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ શરૂ થઈ જશે પડવાનો, માટે કોઈએ ચિંતા કરવાની જરૂરિયાત નથી ખેડૂત મિત્રો। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક શેર કરજો।